આ જગ્યા ઉપર દર શ્રાવણ મહિનાના પહેલા સોમવારે આ જગ્યા ઉપર મેળો ભરવામાં આવે છે। 400 થી 500 વર્ષ પુરાણી અહીંયા ગણપતિ દાદાની મૂર્તિ છે અને અહીંયા જૂનું મંદિર આવેલ છે। એટલે ખાસ તો મારા દરેક મિત્રને વિનંતી છે કે એક વખત તમે આ ગણપતિ મંદિર ઉપર આવો અને આ જગ્યાની મુલાકાત લો। આ ચોમાસાની સિઝનની અંદર આપ અહીંયા આવશો તો આબુ જવાનું ભૂલી જશો। ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રોને। તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં। સવારના 11:30 જેવા થઈ ગયા છે। આમ તો આપણે સવારના વહેલો જ વ્લોગ સ્ટાર્ટ કરતા હોઈએ છીએ, પણ આજ તો આપણે છોકરાને સ્કૂલથી લઈ આવ્યા, કેમ કે 11 વાગે આજ રજા પડી ગઈ હતી। છોકરાને લઈને રેડી થઈ ગયા છીએ, તો તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે સવારના રેડી થઈને વ્લોગ બનાવે છે, કારણ કે આજ ખાસ દિવસ હશે। તો આજના દિવસે વ્લોગ બનાવવા માટે 2 વર્ષથી આ ટ્રાય કરું છું રહ્યો, પણ કાંઈ ને કાંઈ કારણોસર વ્લોગ નહોતો બનતો, પણ આજે આપણે વ્લોગ બનાવવાનું છે। તો આજે આપણે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર એટલે ધારવારાની પાંખી છે અમારે ગણેશ દાદાને જે મંદિર છે ડુંગર ઉપર। તો ધારવારાની પાંખી એટલે બધાએ રજા રાખતા હોય છે ને શ્રાવણ મહિનાના પહેલા સોમવારે આ પર્વ મનાવતા હોઈએ છીએ અમે। ખાસ કરીને અમારી સમાજ અને અમારી કોમ્યુનિટી જ આ પર્વને મનાવે છે, એટલા માટે પણ થોડોક ખાસ છે। આપણે જે પહેલો વ્લોગમાં ફર્સ્ટ વ્લોગ બનાવ્યો હતો એમાં પણ મેં કીધું હતું કે આપણે ગણેશ ધાર ઉપર વ્લોગ બનાવશું। તો ત્યારે પણ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર એટલે ધારવારાની પાંખી જસ્ટ ગઈ હતી અને પછી વ્લોગિંગ સ્ટાર્ટ કરી હતી આપણે માય ફર્સ્ટ વ્લોગ। તે દિવસે પણ કોઈક અમુક કારણોસર રહી ગયો હતો, અને બીજા વર્ષે પણ આપણા કણે મોબાઈલ નહોતો વ્લોગિંગ જે આપણે કરીએ છીએ ભાઈના મોબાઈલમાં બનાવવાનું હતું, પણ ત્યારે પણ કંઈક અમુક કારણોસર નહોતા બનાવી શક્યા। તો 2 વર્ષ થયા વ્લોગ આ દિવસે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે એટલે ધારવારાની પાંખી ગણેશ ધાર ઉપર વ્લોગ બનાવવાનું હતો, નથી બનાવી શક્યા, અને આજે આપણે બનાવવાનું છે। આજ પણ આમ તો ગણેશ ભગવાનનો એવો કે વિઘ્નહર્તા તરીકે જાણીતા છે, તો 2 વર્ષ ત્યાં નથી બનતો રહ્યો, અને આજે પણ વરસાદ તો ચાલુ છે, થોડો વરસાદ ચાલુ જ છે, અને વરસાદી માહોલમાં આપણે જવાનું છે ને વ્લોગ બનાવવાનું છે આજે। ઉहाँથી ફોન પણ આપણા પરમ મિત્ર કમલ ચાવડાનો પણ ફોન આવી ગયો કે ક્યારે આવો છો, વ્લોગ બનાવવાનું છે। તો બધા રેડી થયા, હું રેડી થઈ ગયો છું ને બીજા બધા રેડી થાય છે રહ્યા, ને હમણાં નીકળી જવાનું છે। તમે રેડી થઈ ગયો છો? તો વરસાદ છે તોય પણ આપણે એવો ઉત્સાહ અને જોશ છે કે વરસાદની સાથે પણ નીકળી જવાનું છે ને વ્લોગ બનાવવાનું જ છે। તો ચાલો હવે બધા રેડી થઈ જાય તો ઘરેથી નીકળી જાય। ચાલો ત્યારે થઈ ગયા છીએ તૈયાર હવે જવા માટે। તૈયાર અયાનભાઈ? શ્રેયાંશભાઈ તૈયાર? શ્રેયાંશભાઈ થઈ ગયા રેડી? તૈયાર? ચાલો ત્યારે આપણે આવી ગયા છીએ અને અહીંયાથી ઉપર ચડવાનું છે, જોઈ શકો છો તો ઉપર ધાર ઉપર છે। તો ચાલો આપણે ચાલતા થઈ જાય। એક્ટિવા આપણે અહીંયા પાર્કિંગ કરી નાખી છે। શ્રેયાંશભાઈ ને અયાનભાઈ પણ ચડે છે રે ઉપર આસ્તે આસ્તે। થાકી નહીં રહે ને? સીડીથી તો હોન્ડા ને ગાડી પણ ઉપર જાય છે, જોઈ શકો છો। રોડ થી ચણાણ છે થોડીક, પણ માણસો લઈ જાય છે, વાંધો નથી આવતો। જોઈ શકો છો જેમ જેમ ઉપર જાય એમ નજારો। જોયા ના બાજુ કેવો છે? કિસી શું દેખાય? ટાંકો પણ છે ઉપર।
જોઈ શકો છો તો આપણો મૈત્રી ઉપવનમાં સ્વાગત છે તમારું બધાનું. અને ઝાડ પણ એક્શન ગ્રુપ દ્વારા અહીંયા બધું માવજત કરવામાં, વૃક્ષો રોપણ ને વૃક્ષોને મોટા કરવામાં આવ્યા છે. તો આહિસ્તે આહિસ્તે આપણે મંદિર તરફ આગળ વધી છીએ રહ્યા. એક બાજુ અહીંયા પ્રસાદ પણ લેવાય છે અને આપણે દર્શન પણ કરાવી દઈએ તમને ગણેશ દાદાના. જોઈ શકો છો એક તો લોકેશન અને બીજો પાછો માહોલ જોઈ શકો છો તમે. એકદમ આહલાદિત માહોલ છે અને એક ઇમોશનલ ને ભાવનાઓ માણસની જે જોડાયેલી છે આ જગ્યાને કેટલો મજાનું આયોજન કરવામાં આવેલ છે. ઉત્સાહ છે. આપણા દીક્ષિતભાઈ રાખી છે એટલે આવતા વર્ષે હોય ન હોય રમી લ્યો મોજ કરો, વામોજ.
વરસાદ ચાલુ થઈ ગયો છે અને બધા શેડ નીચે ભાગે છે યાર, જોઈ શકો છો. તો આપણે પણ જતા રહી શેડ નીચે. ચાલો શું જગદીશભાઈ, કેવો વરસાદ આવશે ફૂલ કે કેમ? દર્શન કરી લીધા ને? ચાલો તો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો. બધા શેડ નીચે આવી ગયા છે. સંજયભાઈ પણ આપણે ભેગા થઈ ગયા છે. જોઈ શકો છો, એક તો અહીંયાની લોકેશન અને માહોલ પણ એવો છે અને ભાવનાઓ પણ જોડાયેલી છે બધાની ઇમોશનલ. કેમ કે નનકા હતા ત્યારે પપ્પા ભેગે ને દાદા ભેગે અહીંયા આવતા હતા અને અત્યારે પોતાના છોકરાને લઈને આવતા હોય છે. તો ઘણા જૂના સમયથી આ પૌરાણિક સ્થાન છે અને ધાર્મિક સ્થાન છે અને અમારી કોમ્યુનિટી ને અમારી સમાજ જ અહીંયા આ પર્વને મનાવે છે. એના માટે એટલા માટે બહુ ખાસ છે. અને હવે તો ઘણું બધું ડેવલપ પણ થઈ ગયો છે. અહીંયા વૃક્ષોનું વાવેતર ને આ શેડ ને એક્શન ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. એમની પણ આપણે થોડીક વાતચીત સાંભળશું ને મુલાકાત લેશું. બાકી અત્યારે જોવો આમ એકદમ મોજે દરિયા એવો વાતાવરણ છે અને માહોલ પણ એવો જ છે. શું સંજયભાઈ, તમારું શું કહેવાનું છે? બન્યા રહેજો કન્ટિન્યુ આ બ્લોગમાં. ભક્તો અને શ્રદ્ધાળુઓ અહીંયા પ્રસાદ પણ લે છે રહ્યા, જોઈ શકો છો. તો આ પર્વને આ જગ્યાનું મહત્વ એટલા માટે પણ ખાસ છે કેમ કે અહીંયાથી બાજુમાં જ અમારો વાસ સ્ટાર્ટ થતો હતો. ભૂકંપ પહેલાં 2001માં જ્યારે ભૂકંપ થયો ત્યારે અમારે અહીંયા જ રહેતા હતા. આ બધો વાસ હતો ને આખો ગામ બીજે સ્થળાંતર થઈ ગયો. અહીંયા ડુંગર ઉપરથી અહીંયાથી આખો વાસ હતો અમારો ને પછી નીચે જતા રહ્યા છીએ. મહારાષ્ટ્ર સરકારે દત્તક લઈ અને મકાન બનાવી દીધા અને હું આખો ગામ સ્થળાંતર થઈ ગયો. તો પહેલાં અમે અહીંયા નજીક જ રહેતા હતા ને બાજુમાં જ વાસતા હતો ને અમારા કોમ્યુનિટી અમારી સમાજ જ આ પર્વને મનાવે છે ને ઉજવે છે. ગણેશ દાદાની શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ધારવારાની પાંખી બધાએ પાંખી પાડતા, હકતો પાડતા અને રજા રાખતા અને અહીંયા નારિયેલ ને પ્રસાદી લઈ ચડાવવા આવતા હતા. તો એટલા માટે પણ ખાસ છે કેમ કે અહીંયા બાજુમાં જ અમારો વાસ હતો અને અમે આ ડુંગર ઉપર અહીંયા પહેલાં એટલો બધું કાંઈ ડેવલપ પણ નહોતો, કાંઈ રસ્તા પણ નહોતા એટલા, તોય લોકો એટલા શ્રદ્ધાથી આવતા હતા. અને અહીંયાનું મોસમ પણ તમે જોઈ શકો છો, એકદમ અફલાતુન છે અને એમાંય પણ વરસાદ થોડો ચાલુ છે, ઝરમર. તો ચાલો હવે આપણે હરી રાસ પણ ચાલુ થયો છે, પ્રસાદ પણ આપણે લેવાનો છે. તો પ્રસાદ પણ આપણે પછી લઈ લઈએ. અહીંયા પ્રસાદ આપે છે રહ્યા. તો હવે પ્રસાદ લઈને પાણી પી લીધો છે. વિડીયોમાં જે બહેતરીન ડ્રોન શોટ જોયા એ રામદેવ સ્ટુડિયો દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. તમારા શુભ પ્રસંગે તમે એમને આમંત્રિત પણ કરી શકો છો. મેનેજ બાય દીક્ષિત કાર્ય. તો પહેલા ભાગને અહીંયા એન્ડ કરી છે. બીજા ભાગમાં પણ ઘણું બધું છે જોવાલાયક, તો બીજા ભાગને પણ જોઈ નાખજો.